નાસ્તો લીધો ચા નો અવાજ બરોબર હા બીજો કર્યો મિસ્ટેક થઈ ગઈ ના કન્વર્ટ કર્યું ને એટલે કદાચ ઓછું થયું. પણ બીજી એપમાં ઓરિજિનલ એવું છે ખોટું રાખાતો છીએ કાલે 2 જણ આવ્યા ને કેમ રહ્યું અમે તો મળ્યા જ નથી છેલ્લે જતો કારણ ભાઈ વગણા તો ના મળ્યા પણ છેલ્લે જતો જ કોઈ વાતચીત નથી કરી કેમ રહ્યું વાતચીત તો થવાય તો આજે આનંદ ઉમેર છે તો બહુ ભાવના તો લાભ લીધેલો છે આખી દ્રષ્ટિ અલગ પહેલાં જે હતું એને આટલી ઘણું કર્યું રાજકારણમાંથી નિવૃત્તિ બીજું બધું ક્રિકેટર ખોરાક બીજું બધું 1 કલાક વાત કરવાની 1 કલાક ભાવ એક જ ભાવ છે હવા તો બેઠ એટલે નવાઈ લાગે છે એટલે ભાવ શું છે અમે એમની જે જગ્યા રાખી છે તેઓ પણ ભેટ નથી રાખી અમે તો નથી કહ્યું અમે અંદર બહુ પૂરેપૂરો કહેવાય લાભ લેવાય એમાં આપણી કૃપાથી જ રહેવું નથી થઈ ગયું આપણે નાસ્તો કરો ખરાબ આપણે તો પેલા જય સગુ કમાણાવાળા છે ને ભાઈ પેલું હેન્ડી છે પાસે તકલીફ છે એમને હેન્ડી અહીંયા રહે રોકાય ને પાસે તકલીફ છે એમનો કાલે ફોન આવ્યો હતો પ્રભુને હેપી બર્થડે જય પ્રભુ કહ્યું હતું પણ અમે સેવામાં હતા તો ભૂલાઈ ગયા તમે લોકો ચા પાણી નાસ્તો કરો આચાર્ય પ્રભુને એ લોકો નહીં કરે જે બાકી બધું એટલે હાલ થઈ જશે એટલે અવાજ એકદમ રણકા બંધ આવશે વ્યાપકમાં આવી ગયું બરોબર છે તો ક્લિયર એકદમ બે ટાઈમ દીધા સવારે પછી બી નથી કન્ફર્મ ઘણું તો સાહેબ કાંઈ વાત નથી રહેતી એ કાંઈ સુધરે એવું લાગતું નથી ભાવ છે એ તમારું અનુમાન છે ને કેવી રીતે એમને કોઈ પેલું જે જૂનું પકડ્યું છે ને એ છોડવામાં વાંધો છે પણ પ્રભુ માટે જેનો ભાવ છે ને તે કામ કરતું છે શું કરવાનું પહેલાં લાગે હા બરાબર અવાજ ઓછો છે કે બરાબર છે હમણાં છેલ્લું મોકલ્યું એ વ્યાપકમાં મોકલ્યું હતું એને 2 વાર કન્વર્ટ કર્યું બરાબર છે પ્રભુ કમ્પ્લીટ છે જો સૌ ઓછો હોય તમારું ફૂલ છે તો પછી ઓછો કહેવાય ના એલાર્મ ભાગે તો સંભળાવું જોઈએ ને હા બરાબર છે આમાં હમણાં ફરી એકવાર વગાડ્યું એલાર્મ આવ્યા તો સંભળાવું થોડો મોટો જોઈએ સાંજના 6:30 6 PM એટલે 7 માટે
વોશરૂમ જવું હોય તો ભાઈ હા હા આ ત્યાં માટે સવારે તો 1.5 કલાક જોવે જ નિત્યક્રમ. પછી 6 વાગે બ્રેકફાસ્ટ લઈએ બરાબર. આ કેવો છે સંભળાવો આ સંભળાવો તો આ સાંભળવાનું છે તમારે. પણ હવે 1 મિનિટનું બીજો નવું હતું એ વખતે એકદમ ઓરિજિનલ જે લીધો તો એ મૂકો ને. હા એ જ મૂક્યો શાંતિથી કાઢો. બોલો. હવે સવારે કલાકાર આવશે ત્યારે પણ પહેલાં તમને સંભળાવે ના થાય ને કાલ સવાર સુધી ઉભા રહે. 4:30 એટલે ચા પાણી નાસ્તો કરવો હતો ને. ઓરિજિનલ અત્યારમાં 1 મિનિટ પછી બંધ હતો સંભળાશે ને? સંભળાશે. બરાબર ને? બરાબર. અને સવારે શાંત પણ એકદમ બધું એટલે મોટેથી સંભળાય. ટાઈમ બરાબર મૂકી દે. આ કેન્સલ કરી દો ખાલી એ રાખીએ એ શેનું આવ્યું આ અત્યારે ટ્રાયલ કરવા હવે એ કાઢ નાખો. એ ગાડી મેં મૂકી દે. ઓમ ઓમ તમારા મને નથી આવતો અવાજ બરાબર? આવે છે ને? એટલે આવો જ આવે. હા. હવે વાગશે ને? હા વાગશે 6:30 વાગશે હવે તો આમાં ઓડિયો વિડીયો બે છે. બધું વ્યાપકમાં બધું આપ્યું વ્યાપકમાં એવું છે કે બે ત્રણ શેર કર્યું છે ઓડિયો વિડીયો કયું છે આમાં? પહેલું આ પહેલું છે ને એ વિડીયો છે audio video પહેલું. આ 3 હોય એમાંથી કયું લેવાનું? એ પણ લેવું હોય. એવું તો 3 શું કામ આપે? એ જુદી જુદી એપથી ઓરિજિનલ છે. ફૂલ એન્ડ ફાઇનલ. લાઈટ થોડી એકદમ ક્લિયર પ્રભુ અહીંયા સુધી સંભળાય અહીંયા સુધી ક્લિયર સંભળાય સંભળાય છે? બિલકુલ સંભળાય એકદમ ક્લિયર સંભળાય સંભળાય સંભળાય. તમારે કલર લાઈટ છે. અને લાઈટ વધવાની છે આમાં ફૂલ લાઈટ જો અમે ફોન કરી હવે એકદમ
છે તો પણ ક્લીન સંભળાય છે. ના ના, એ અત્યારે અહીંયા આવે છે ને, આમાં નથી આવતો. આ અત્યારે છે તો પણ ક્લીન સંભળાય છે એમ. એટલે સવારે તો એકદમ ક્લિયર સંભળાય એમ. હમણાં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે. હમણાં બાકી લાઈટ છે ને આપણે જે આંખને અસર કરે એટલે ઓછું કરીએ, એટલે અડધી જેવી કરીએ, બરાબર? એટલે ચાલે ને. કેટલી અડધી? બરાબર. બરાબર કીધું એટલે thank you. પ્રભુએ બરાબર કીધું એટલે થેન્ક યુ એમને. અમારે કહેવાનું માતા દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતા પરમાત્મા છે, પિતા પરમાત્મા છે, અતિથિ પરમાત્મા છે, આચાર્ય પરમાત્મા છે, અતિથિ પરમાત્મા છે. માતા પરમાત્મા છે, પિતા પરમાત્મા છે, આચાર્ય પરમાત્મા છે, અતિથિ પરમાત્મા છે. આચાર્ય એટલે વસ્તુ. ગઈકાલે આવું હતું ને કેવું એને ખબર નહીં. એના બેન એકચ્યુઅલી અંકલેશ્વર જેમનો તો બેન ગયા હતા ને. હા, ત્યાંથી અંકલેશ્વરના બેન ગયા, પછી બીજા પછી જ ગયા હતા, પણ અંકલેશ્વરથી પહેલાં લેવા આવ્યા ને એમના બેન આવ્યા. અને અમુક કંઈ સામાન એમને આપ્યો છે ને કદાચ એકથી પ્રોગ્રામ એ તો એમના જોડે તો કબૂલ નહોતો કરતો, બસમાં હતું ને મોબાઈલ એમના જોડેથી આપી દીધું. મોબાઈલ જ આપ્યો હતો. હા, એ કહેવાનું આમ હા તો જે અભ્યાસથી ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હોય અને આ સ્વયંપ્રકાશ હોય એમ ડિફરન્સ ખબર પડે. હા, પડે. એક પાકો બોલવામાં એક પડે. કેવી રીતે? એ હું જે ભ્રાંતિ અહંકાર છે ને એને એ હું કહેતા હોય, જે અભ્યાસી સંસ્કારી હોય ને એને દેહાધ્યાસ એટલે આ દેહમાં હું, બ્રહ્મનિષ્ઠ હોય, હા એ બધું કંઈ પણ હોય. હા હા અને અરબની પ્રોપર્ટી, આશ્રમો, મંદિરો, બોલબાલા વાળા હા, એ અહંકારના ભ્રમને આઈ કહેતા હોય, હું કહેતા હોય. અહંકાર જેવું ન હોય, કદાચ એવું હોય કે નથી, નિરાભિમાની હોય. તોય પણ એમની સેપરેટ આઈડેન્ટિટી અલગ રાખી હોય એવો એક ભ્રમ હોય. અને આ જે છે એ સ્વયં પ્રકાશમાં સ્વયં પ્રકાશ સિવાય બીજું કંઈ નહીં, આખો અખંડ. બધાને એ મહાન જ લાગતા હોય, કારણ કે એનાથી બધા અભિભૂત થાય. જ્ઞાન પ્રાપ્ત કરતા હોય શાસ્ત્રથી. તો પછી તો પણ એમની સેપરેટ આઈડેન્ટિટી હોય અને એની અંદર કોઈક ને કોઈક અવિદ્યાના સંકલ્પો હોય. આગલું કાઢી કાઢી નાખ. આ નવું મૂકી 9 મૂકી બરાબર છે. છે.